તમારી અપડેટ જ લેતા હતા. અપડેટ થી આવીએ અમે. તમારા અપડેટ રોજ તમારા ભાઈ તમારા અપડેટ અમે રોજ આવીએ છીએ. તમારો વિડિયો જોઈને જ અમે કેદારનાથ આવ્યા અને હજી 5 દી પહેલા જ અમે બુકિંગ કર્યું. પેલા ભાઈ જો થોડા આવ્યા યાર. એ આ લોકો સાથે જ છે. થેન્ક યુ સો મચ. અરે થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ. હજી સવારમાં ઉઠ્યો જ તો વાતાવરણ જો ઓહો ચકલા જો અમે વાદળા ચકલા પણ ઉઠતા જાય છે. આગળ ઘાટી ધકાઈ જશો. પવન અરે લઈને આવે છો ભાઈ. જો હલવા માંડ્યું બધું ટેન્ટ ને. અરે પવન પણ એટલો ફાસ્ટ આવે છે. 1 2 3 સ્ટાર્ટ ધકાઈ જ ઘાટી. અત્યારે તારીખની વાત કરું તો 29 તારીખનો સમય છે. ફીટ 8 વાગ્યા છે અને વાતાવરણ બહુ મસ્ત છે. આવડા ગુજરાતી ભાઈઓ આવે છે આમથી. ઓહ આજે ક્યાંથી આવે છે. હજી વાતાવરણ અહીંયા સુઈ ગયું. જય ભોલેનાથ ભાઈઓ, કેમ છો બધા? મજામાં? ક્યાંના છો? અચ્છા વડોદરાના છો. દર્શન થઈ ગયા? અરે આવો આવો આવતા રહ્યો. આપણે ગુજરાતી ભાઈ આવી ગયા છે. હજી ટ્રેનમાંથી બહાર નીકળો, રીલ બનાવી ને આવી ગયા. અરે આવો આવો. કેમ છો બધા? મજામાં? જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. બસ મજામાં. તમે કેમ છો? મજામાં? જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. બધા વડોદરાના જ છો? અરે વાહ વાહ. દર્શન થઈ ગયા? કેટલા વાગે ગયા હતા? અરે વાહ વાહ. જો આપણા ગુજરાતી ભાઈ બધા આવી ગયા, મળી લીધા. ના છો? અમદાવાદ દર્શન થઈ ગયા ને? અરે વાહ. ક્યારે આવ્યા હતા? કાલે સાંજે આવ્યા હતા ને? અચ્છા અચ્છા અચ્છા. ને રોકાણા હતા ક્યાં હતા તમે? અચ્છા કેમ્પ સાઈડમાં રોકાણા હતા. બરાબર. નીંદર આવી ગઈ હતી ને? સવારમાં કેટલા વાગે ઉઠીને દર્શન કરવા ગયા હતા? દર્શન વારું કેટલા વાગે આવ્યું? એટલે મોટા મોટા 4 થી 5 કલાક થાય ને તમારે વારામાં? બરાબર. ભાઈ દર્શન જો આવી રીતે કરવાના છે. 3 વાગે ઉઠવાના, 7 વાગે સુધીમાંથી 8 વાગે સુધી તમારો વારો આવી જ જાય. ના લોકોને આવી પણ ગયો. વાહ વાહ વાહ. મજા આવી ગઈ ભાઈ તમને મળીને બહુ બધી વાર. અને મારી અપડેટ બરાબર આવે છે એમ ને? થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક યુ સો મચ. બીજા ભાઈ કેમ ગયા? 3 જણા? હા ભાઈ સેન્જરા મસ્ત મજાનું. તમારું નામ શું છે? આયુષ ભાઈ. મસ્ત દર્શન થઈ ગયા ને? તો વાંધો નહીં ભાઈ. હવે તને ફેસ ઉપરની સ્માઇલ જો. ને હવે ક્યાં જવાનું છે અહીંથી? પછી તુંગના થી. અચ્છા 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 અચ્છા. કઈ વાંધો નહીં. ભગવાન તમારી મસ્ત મજાની યાત્રા પૂરી કરશે. તમે આરામથી જાઓ, મસ્ત મજાના દર્શન કરો. કઈ વાંધો નહીં. આરામથી વયા જાઓ. જો બધા શું કે જાદુ બની ગયા છે. હા અરે હાલ છે એમાં કઈ એવું કઈ ન હોય. બ્લોગિંગ એવું જ હોય. આ પણ આવી જશે. બાકી આ ભાઈઓ છે ને, આપણા ભાઈઓ નીચે જાય છે તો આરામથી જાઓ. જય શ્રી કેદાર. ધ્યાન રાખજો તમારું. જય શ્રી કેદાર. આ ભાઈ કઈ પોઝમાં ફોટો પાડે છે તો ખબર નથી. આગળ બેગ ખતરનાક પાડતા હતા. બાકી આપણી સાથે કોઈ મળી ગયું છે. જય શ્રી કેદાર ભાઈ, કેમ છો? મજામાં? ઓ ભાઈ અપડેટ બરાબર આવે છે ને? તમારે પહોંચવા માટે તમારી અપડેટ જ લેતા હતા. થેન્ક યુ સો મચ ભાઈ. અને ખાસ કરીને કહી દઉં ને તો ભાઈની દાઢી બધા થોડી વધી ગઈ છે એટલે હું કહી દઉં ભાઈને વરતતા ન હોય કહી દઉં. આપણે ભાઈ ક્રિએટર જ છે. આપણે ને મને હકીકત એક રીલ એટલી પસંદ આવી ગઈ હતી ને, હજી હું એ રીલ જોયા કરું. લગભગ બધા જોઈએ છે તમારા વ્યુઅરમાં. એવું નથી આખા રસ્તામાં એની દાઢીના જ વખાણ થાય. અમે રસ્તામાં ચડતા હતા ને તો લોકો બીએડ ના વખાણ કરે. પ્લસ ઘણા લોકો એવા મળ્યા કેમ ઓળખી જવા. હા 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 હા. રીલ જોયું હોય કે બીજું કઈ જોયું હોય. પણ જે ગાડી વાળી રીલ હતી તો લગભગ બધાએ જોયે છે. ગાડી તો જો પેલા ભાઈ લુક તો જો ખતરનાક લાગે છે. ખતરનાક લાગે છે. અચાનક નજર પડી ગઈ મારી. બાકી ભાઈની વાત કરું ને, રીલ લાગી દે. એક માં ઉપર રીલ બનાવી હતી ભાઈ, મારી ઉપર દિલ ઉપર લાગી જતી અને ખુદ હું મળવા માંગતો હતો ભાઈને. મળી ગયા છે ને એ પણ બાબાની ઘાટીમાં મળ્યા. ભાઈ સાહેબ મારો વિચાર હતો કે અમે સુરત મળશું પણ સીધા કેદારનાથમાં મળ્યા. આવા કેસમાં કે ને. હે બાકી તમારા મમ્મીને પણ મારા તરફથી જય શ્રી કેદાર કહેજો. જય શ્રી કેદાર. હા ને?
બાકી જોતા જશે જોવે છે તમે લિંક મોકલી દો તમારી મમ્મીને કે જો તમારો છોકરો પહોંચી જશે મસ્ત મજાનો કેદારનાથ ને મળી લીધા અમે થઈ ગયા છે એકદમ. તમારી મમ્મીને કઈ સંદેશ દેવો છે તમારે સંદેશ છે ને આપી દીધો, લાઈવ બધું બતાવી દીધું. એમ ને તોય કઈક વિડીયો દ્વારા કેવું હોય તો જોઈ શકીએ. એવું છે કે મોકો મળશે તો જરૂરથી તમને અહીંયા લાવીશ હા બીજું કઈ અને બને તો હેલિકોપ્ટરથી જ લાવીશ. જો કે ચડી તો નહીં શકે હા 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 એટલે એકવાર દર્શન તો કરાવીશ. બસ આવશે આવશે ને આવશે. સાંભળો છો ને મમ્મીજી, તમે આવશો જલ્દી જલ્દી બાબાની ઘાટીએ. બાકી બધીને જય શ્રી કેદાર, હર હર મહાદેવ. આપણા ભાઈઓ આવ્યા છે તો ભાઈને થોડાક ઉપર દર્શન કરવા લઈ જાય છે. તો થાક લાગે છે? થાક લાગે ભાઈ, બહુ લાગે. કેમ લાગે? થાક લાગે છે મોટા ભાઈ? બહુ ઠાક લાગે. અરે 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 અહીંયા આવીને એવું લાગે કે ભાઈ છે ને તમારે થોડીક જીમ કરવું પડે રોજનું છે ને થોડીક. એટલે તો હું કહું છું કે જીમમાં વહી આવો. કાર્ડિયો રોજ કરવું પડે. કાર્ડિયો રોજ કર. આ ભાઈને જીમ હાલે છે ખુદનું. અચ્છા એવું છે તો ઓયા જ જાઓ યાર. ટાઈમ અચ્છા Time નો ટાઈમ અભાવ. ઇમ્પોર્ટન્ટ છે ને તમારે પાછું શું કહેવાય પ્રોફેશનલી ફોટોશૂટનું છે ને એટલે પ્રોબ્લેમ થાય ને. પણ આવવું પડે. આમ તમે થોડુંક ચડો ને ત્યાં ખબર પડી જાય કે તમારી કેપેસિટી કેપેસિટી કેટલી છે. બાકી ભાઈ છે ને અમે બાબા ભૈરવના મંદિર ઉપર આવ્યા છે દર્શન કરવા માટે અને ભાઈ તો જાતા હતા વળીને પણ હું લોઠાઈ લઈને આવ્યો છે એવું છે બધું. પણ અહીંયા આવ્યા તો પછી આ બાબા ભૈરવના દર્શન જરૂરી છે. કીધું ને કે ભાઈ અહીંયા આવવા જેવું છે એટલે મેં કીધું તમારા ચાલો. માન ઉપર તો યાર તમારા માન ઉપર હો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કઈ નહીં, એકવાર થાય ભારે વાર તો આવવાના છીએ નહીં. તમે વર્ષમાં 1-2 વાર તમે આવતા હોય બરાબર ને તમે બાબા ભૈરવના દર્શન ન કરો તો એ પછી વસ્તુ અલગ છે ને. આગળ ઉપરથી જો ખુલી જાય ને તો બાબાનું મંદિર જો તમે દેખાય ખાલી નજારો. ચલો થોડુંક એવું રહ્યું ત્યાંથી મસ્ત મજાનો રેસ્ટ લ્યો. આ ભાઈ મને આવ્યા છે મળવા માટે પછી ગુસ્સે થઈ ગયા મારી પર કે ક્યાં હતા. હતા 2 દિવસથી મોતીજી કાલના આવ્યા હતા, મેં કાલે 3 વાગ્યાના અહીં આવેલા હતા. સોરી માફ કરી દેજો. વાંધો નહીં, આપણે કેદાર બાબાએ ભેગા કરી દીધા એ બસ ઘણું છે. આપણને ભેગા થઈ ગયા. ભગવાને ભોળાનાથે ભેગા કર્યા આપણને, બરોબર ને? આ એટલી ખુશી જો મળી રહે ને તો કેટલી ખુશ થાય હે. આ અંદરથી જીવને શાંતિ છે કે આપણા ગુજરાતી મજા. અરે વાહ વધારે વાતો કરીને કઈ મજા નથી આવતી. આ બધા ભાઈ આવે માળા વાળો હારે છે. કેમ છો ભાઈ? મજામાં? હર હર મહાદેવ. હર મહાદેવ. કેમ છો ભાઈ? મજામાં? અરે મજા મજા. જય શ્રી કેદાર. જય શ્રી કેદાર. કેમ છો? મજામાં? દર્શન થઈ ગયા તમારે? તો વાંધો નહીં. ભાઈ ગુચ્છામાં આવી ગયા કે ક્યારનો ગોતું છું તમને. ગુસ્સાવાની મોજમાં આવી ગયા. મોજ અંદરથી ઉભરાઈ ગઈ કે ના ના આપણા ગુજરાતીને મજા. નંબર લઈને ફોને કરેલો. મેં તમને જો ફોન નંબર આપ્યા છે પાછા બીજા નંબર પર્સનલ આપ્યા છે તો તમે જોયા જ નહીં. તમે કરો છો? મેં જો તમને પર્સનલ આપ્યા છે નંબર આગળ નાખ્યા છે. દૂરથી બતાવો નહીં તો ફોન કરશે. આવ્યા? હા જો દેખાડો માં. હા એ જોઈ લ્યો તમે. શું કે મારી ઇન્ફોર્મેશન સાચી હતી ને? બરાબર જ હતી ને? આજની ઇન્ફોર્મેશન એ છે કે 24 કલાક યાત્રા બંધ કરી દીધી છે. 24 કલાક માટે નીચેથી ઉપર કોઈ નહીં આવે. નીચેથી જવા દેશે પણ ઉપર કોઈ નહીં આવે. 24 કલાક માટે ન્યાન્ય સ્થગિત કરી દીધી યાત્રા. તો એની જ અપડેટ આપવા માટે આવ્યો હતો સ્પેશિયલ હું. તો તમે મને મળી ગયા. અરે બનાવી નાખો આગળ. હાલો છે ને હું ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવી લો આ લોકોની. યાર કેટલા ખુશ થઈ જાય જોયું ને બધા મળે એટલે. મતલબ હમણાં ઇન્સ્ટાગ્રામ માં રીલ નાખી. આ ખુશી માટે યાર ઇન્સ્ટાગ્રામ ને આપણે રીલ નાખીએ છીએ. ખુશમાં આવવા જોઈએ બધી છે. કેટલા ખુશ થઈ ગયા. હમણાં રીલ નાખું ઇન્સ્ટાગ્રામ માં જોઈ આવજો. અને આજની અપડેટ આપવાની છે યાર મારે કે 24 કલાક માટે યાત્રા બંધ કરી દીધી નીચેથી એટલા માટે. આ તો જો આ સાઈડ તો જો હાવ ખાલી ખાલી યાર. વાહ યાર વાહ. હા શું થયું? બહુ ધૂપ છે. ધૂપ કેવાય ને? ધૂપ નહીં ધૂન છે ધૂન. બહુ ટાઈટ હતી થી. અચ્છા ધૂન છે આજ. ધૂપ નહીં ધૂન. હા ધૂન કહેવાય ને. ધૂપ કેને કહેવાય? તડકા ને કહેવાય ધૂન. આ તો પાછળની સાઈડ તો એકદમ ખાલી ખાલી છે. પેલા ભાઈ જો ધોડા ધોડા આવ્યા યાર. એ આ લોકો સાથે જ છે. મજામાં? અરે વાહ ભાઈ બહુ ખુશ. બસ મજામાં. તમે કયો? લ્યો લ્યો. અરે એ શેરુ અને લેજો વાસણ. ઓય બિટ્ટુ અહીંયા આવાજ હોય કૂતરા. જો કેટલો મસ્ત થઈ ગયો. આ નીચે ઉતરે તો મરી જાય. આપણું વાતાવરણ નો સહન કરી કે કા બિટ્ટુ? કઈ નહીં મસ્ત મજાના દર્શન થઈ ગયા ને બધી ના. તો વાંધો નહીં જવા દો ને અહીંયા ફરશે જ નહીં. ઓય શીરું કવડો મોટો થયો તો ખરી. વાહ વાહ તમને મળીને બહુ આનંદ થયો છે બધીને. ભાઈ થોડી થોડીને આવ્યા છે યાર. ભાવનગરના ગાંઠિયા ખવડાવવા આવ્યા છે. ભાવનગરનો નાસ્તો કરાવવા. લાવ્યા? આ તો વાહ ભાઈ સાહેબ. આ લોકો તો ગુજરાતી આપણું ખાવાનું યાદ તેવડા એમને મને એનર્જી આપી દીધી. થેન્ક યુ ભાઈ થેન્ક યુ સો મચ. બીજું હું લાવ્યો નાસ્તો બોલો બોલો. પાપડિયા ગાંઠિયા, ચવાણા ગાંઠિયા,
બસ ભાઈ બસ, બહુ એટલું તો કહી દીધું, એમાં પેટ ભરાઈ ગયું. રિયલીમાં આપણા ગુજરાતી ભાઈઓ મળે ને બહુ એટલે બહુ ખુશી થાય. મારો અપડેટ તો બરાબર આવે છે ને? એક નંબર. બસ આનાથી વધારે આપણે શું જોઈએ હે? બાકી થેન્ક યુ સો મચ વિઝિટ કરવા માટે અને સ્પેશિયલ મને મળવા માટે, એટલે થેન્ક યુ સો મચ. બાકી બધાને જય શ્રી કેદાર. તમે ક્રાઉડ જોશો ને, જોઈ લો ખાલી ક્રાઉડ નોર્મલ છે ભાઈ. અને 24 કલાક માટે યાત્રા બંધ થઈ ગઈ છે ને એટલા માટે. પેલી સાઈડ લાઈનમાં જોવો ને તો લાઈનમાં હે થોડી ઘણી, લાઈનમાં તો છે યાત્રાળુઓ, દેખાડું. બાકી અત્યારે આ સાઈડ તો કઈ નથી. प्रणाम भाई जी, जय श्री केदार. कहाँ पे चले आप? यात्री ढूंढने? ऐसे ही घूमने के लिए. आज 24 घंटे के लिए यात्री नहीं आ रहे भाई, खाली खाली हो जाएगा आज. भाग रहे हो? अरे भाई यार चलो कोई नहीं. हाँ अच्छा अच्छा अच्छा, फिर कब आओगे? ठीक है भाई. आज तो पूरा 24 घंटे में खाली होने वाला है केदार घाटी. आज नीचे देखा नहीं तुमने, 11 बजे करीब ही खाली हो गया था. हाँ ये देखो ना, हो रहा था धीरे धीरे, बारिश का मौसम होता है ना, फिर स्लाइड होती है. हाँ वही ना, चक्कर में पूरा वो हो जाता है. हाँ सही बात है, खाली खाली થઈ જશે ભાઈ આ ઘાટી. કોઈ નહીં, જય શ્રી કેદાર ભાઈ, મિલતે हैं फिर जल्दी से. ત્રીઓ જો કેટલા લાઈન માં ઊભા છે ને. ઓ ભાઈ ખુલશે મંદિર 2 કે 3 વાગે ખુલશે, ત્યાં સુધી ઊભી છે. અત્યારે 12:30 વાગ્યા છે. એક્ઝેક્ટ મંદિરની સામે હતો, બધાને દર્શન કરાવતો હતો. અને આપણે છે ને ગુજરાતી ફેમિલી મળી છે. કેમ છો? મજામાં? પહેલા તો જય શ્રી કેદાર. હાય ક્યુડી, હેલો બેટા. શું નામ છે બેટા તમારું? જો નાની એવી ક્યુટી કેદારનાથમાં પહોંચી ગઈ છે. ઘાટીમાં આવી ગઈ છે એક નાની એવી ક્યુટી. કેમ છો બધા? મજામાં? ક્યાં ના છો તમે? બરોડાના જ છો. અપડેટ મારા જોતા તમે? થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અને રોકાણા ક્યાં છો તમે અત્યારે? અચ્છા આમાં જ રોકાણા છે ને, એકદમ મંદિરની સામે. અચ્છા 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 અચ્છા. હા હા. અને નીચેની કઈ તકલીફ કે કઈ એવું કઈ હતું? તમે કેવી રીતે ઉપર આવ્યા, મતલબ કે? અચ્છા અચ્છા, ખચર ઉપર આવ્યા છો એમ. અને સોનપ્રયાગમાં માહોલ કેવો છે અત્યારે? અત્યારે તમને કઈ, તમે ઉપર આવી ગયા છે એટલે વાંધો નહીં, પણ 24 કલાક માટે યાત્રા બંધ કરી દીધી, તમને ખબર છે? ના અપડેટ નહીં મળી હોય તમને. અત્યારની રીલ જોજો, અપડેટ આવી ગઈ છે. 24 કલાક માટે ચારધામ યાત્રા બંધ કરી દીધી છે વેધરના લીધે. તમે જયારે નીકળ્યા છે ને પછીનો જ અપડેટ આવ્યો છે અત્યારે. એટલે મતલબ તમે કાલે જશો ને, કાલ તો બધું પતી જશે. આજનું મતલબ આપ્યું છે, નીચે જવા દે છે, ઉપર નથી આવવા દેતા, સમજ્યા? તમે ખચર માટે આવ્યા છો ને એટલે વહેલા તમે આવી ગયા એટલે વાંધો નહીં. લકી, બહુ લકી અત્યારે. બાકી બધાને છે ને આ લોકો હમણાં ન્યાય મળવાના છે. અને આ લોકોને રીલ પણ બનાવવાનો છે, કમસે કમ 2-3 વાગે બનાવીશ. હા ને કોડો લાગે સમજ? હે આવા વાતાવરણમાં હોય નહીં, ન હોય ને, ન હોય. રિયાલિટી ભાઈ કહે છે જો. અને ભાઈ અત્યારે છે ને સમયની વાત કરો ને તો 1 વાગી ગયો છે. અને આપણે ગુજરાતના ગોંડલના એક ભાઈ ભેગા થઈ ગયા છે જે કેદારનાથ આવ્યા છે અને આપણી પાસે જ રોકાવાના છે. તો ભાઈ એટલા થાકી ગયા હતા ને તો ભાઈ કંઈક મારું બીપી લો થઈ ગયું, કાઉન્ટ વધી ગયા. બેગ ઉપાડીને આવતો હતો, ગૌરવભાઈ કીધું લાવો હું બેગ લઈ લઉં તમારું. મેં કીધું ના ભાઈ વજન વાળું, તો કે લાવો નહીં. કે ભાઈ આપણા માટે તો નોર્મલ જ છે, તમને ખબર જ છે. ભાઈ આવ્યા, ભાઈની હાલત જોઈ મેં હું કહું લાવો બેગ. તો ભાઈને મેં બેગ લઈ લીધું આખું. અને આપણે લઈ જઈશું આપણે ટેન્ટની સાઈડ, જો સામે ટેન્ટ રહીએ ને ત્યાં. અને ભાઈને કહું તમે રેસ્ટ કરો આરામથી પછી. અને હજી બી 4 લોકો આવે છે ને તમારે? 2-3 લોકો? હા 4, હજી 3 લોકો આવે છે. હાર્ટબીટ વધી ગયું છે અત્યારે, વરસાદમાં કોઈ આવતા નહીં. અમે સાહસ કર્યો હોય પણ રસ્તામાં બહુ બધા પથ્થર પડ્યા છે એવું છે અત્યારે. અને હવે અહીંયા ગૌરવભાઈ પણ રોકાવાના 2 દી આરામથી, અને બાબાના દર્શન કરવાના છે. બસ ચલો ભાઈને છે ને ધીરે ધીરે કરતા આપણે ટેન્ડે વગાડે દે ને તો શાંતિ થઈ જાય ભાઈ. સુકૂન ભાઈ, અરે એકદમ સુકૂન ભાઈ. હવે માન કઈક રાત થઈ ગઈ, ગરમી જેવું લાગ્યું માં હવે ફૂલ એમ. હા તો વાંધો નહીં. બાકી ભાઈ જો ભાખરી છે હજી આવે છે બીજા બેગમાં, ઘણો બધો ભાઈ લાવ્યા છે નાસ્તો દબાવીને ભાઈ. અને અડધો પોણો ભાઈ મારા છે ને ટ્રેક લાવ્યા યાર, કેતા તો ભૂલી જ ગયો. જો મારા ભાઈ ટ્રેક પણ લાવ્યા છે ભાઈ, થેન્ક યુ સો મચ. અને પૈસા કેટલા થયા બોલો? ના ભાઈ એમ થોડી હાલે, ના 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 જે ખ્યાલ હોય બોલો. પૈસા તો દઈ નહીં રહ્યો. તમારો વિડીયો જોઈને જ અમે કેદારનાથ આવ્યા, અને હજી 5 દી પહેલા જ અમે બુકિંગ કર્યું તાત્કાલમાં, અને તરત આવ્યા કે હાલો ગૌરવભાઈ વાત કરી લઈ. ગૌરવભાઈ ઇન્સ્ટાગ્રામમાં રિપ્લાય આપ્યો, નંબર આપ્યા પર્સનલ, વાત કરી કે તમ તારે વી આવો, કાંઈ નહીં ઘટવા દે.
બસ આપણે ગુજરાતી આવે ને આપણે નો સપોર્ટ કરે, ગુજરાતી નો સપોર્ટ કરો તો આપણી પર શું કહેવાય. એટલે છે ભાઈ મારે એટલું લઈને આવ્યો યાર, મને વિશ્વાસ નથી થતો. થેન્ક યુ સો મચ મારા ભાઈને, એટલો વેઇટ લઈને આવ્યા. કેદાર ઘાટી તમે સેડા યાર ને અહીંયા પીગાડ્યો સામાન, બહુ પ્રાઉડ ફીલ થાય મને. કઈ વાંધો નહીં ભાઈ, તમે રેસ્ટ કરો, હું તમને કેદાર ઘાટી ફેરવીશ. 2 દિવસ હજી છો ને? હા 2 દિવસ તમને રોકાવાના એ તમારા ધામમાં જ. હા લો, ફૂલ નાસ્તો ને ફૂલ મોજ જ કરવાની છે. હા ભલે ભલે. વાડીની તલીનો મુખવાસ, હજી બીજા બેગમાં ઘણી બધી વસ્તુ આવે છે અને ગોઠલીનો મુખવાસ. હા બસ, ભાઈ મોજ જ કરવાની છે. બાકી કાલે આજ સાંજે છે ને ભાઈને લઈ જઈએ આરતીમાં, અને 24 કલાક માટે યાત્રા બંધ છે એટલે ભીડ હાવ ઓછી છે એટલે મજા આવશે ભાઈને દર્શન કરાવવાની. આવી ગયા તમારા ભાઈ, આવી ગયા આવી ગયા. જો ભાઈના ભાઈઓ પણ આવી ગયા, દોસ્તારો. બૂટ પર સંપલ દેખાય છે. રેનકોટ અહીંયા નાખી દીધો. રેનકોટ લે, ભીનું થાય. આઈથી ભીનું થાય. આવી ગયા એમ ને ભાઈ? જય શ્રી કેદાર. થાકી પાકીને આવી જાય. ભાઈની હાલત બહુ ખરાબ લાગે છે એવું લાગે. ઓલા ભાઈ ની આવો આવો તમે અંદર આવતા રહ્યો પેલા. બતાવજો ને પગ તમારો. હાલો ને ભાઈ. ભાઈ પગની હાલત તો કેટલે હું છું 8 કલાકમાં તો ચડી ગયા માલીન કયો કઈ. પગની હાલત તો જો કરી છે ભાઈ. પોગી ગયા એમ ને બધા ભાઈઓ? કેટલો ટાઈમ લાગ્યો તમારે? આ તમે કોણ કોણ હાલીને આવ્યા? તમે 3 ભાઈઓ હાલીને આવ્યા ને? 5 કિલોમીટર હતો આગો, પછી મારી કેપેસિટી પૂરી થઈ ગઈ એટલે આપણે બાંધી લીધું સીધું ખચ્ચર અને ખચ્ચર મારી લીવર, એટલે સીધા આવી ગયા અહીંયા. અને એમાં અહીંયા પહોંચી ગયા. ઓલો મને ખચ્ચર વાળો કે 20 મિનિટનો જ રસ્તો, એમ કરીને આરે મને એમાં ઠઈકો. પછી આવ્યા ગૌરવભાઈ અને એને હરખી રીતે બધી વસ્તુ આમ કીધી મને, અને પછી કઈક અંદરથી આમ જોશો જાગ્યો ને સીધો હું આવી ગયો ટેન્ટમાં. હવે કરશે આ ભાઈ બધા આરામ. હાલો તો આરામ નહીં, મોજ આરામ કરવા આવ્યા આપણે. આરામ જ થાય. બરાબર ના માણસો મેળા છે. ચલો પેટમાં કઈક નાખવું જોઈએ ને. એમ તો પેલા રેસ્ટ કરી લો, પછી પેટમાં કંઈક નાખજો. આરામથી રેસ્ટ કરીને પછી ખાઓ ને તો મજા આવશે, હે ને? તમે રેસ્ટ કરો. હાલો હાલો ગૌરવભાઈ. ફરી વાર જો મળી ગયા આપણે ફેમિલી. ક્યાં ના છો આપણે? તમે બધા સુરતના જ છો ને? જય શ્રી કેદાર બેન. હર બોલે. તમારા વાઈફ છે ને? અચ્છા અચ્છા અચ્છા. ક્યારે આવ્યા તમે કેદારનાથમાં? અરે વાહ, સવારે આવી ગયા એમ ને? થઈ ગયા દર્શન? મસ્ત થઈ ગયા ને? અરે વાહ. મારી અપડેટ કેવી લાગતી હતી? થેન્ક યુ સો મચ. બસ આજ જોતો તો કે આપણું ગુજરાતી કોઈ આવે ને તો હેરાન ન થવો જોઈએ, ખાસ કરીને. બરાબર ને? જે સાચી અપડેટ હતી ને, દિવસથી 5 થી 6 લોકો વ્યૂ ન આવે કાંઈ નહીં, પણ સૌથી હાથ અપડેટ નાખું. અપડેટ પણ કેમ કે કલાકમાં અડધી કલાકમાં વેધર ચેન્જ થઈ છે. આગળ જો મેં હમણાં હજુ જસ્ટ નાખ્યું 10 મિનિટની વાર છે. હા આગળ પાછો અપડેટ નાખી પાછો, અથવા બ્રોડકાસ્ટમાં નાખી દઈશ. બાકી તમને મળીને બહુ આનંદ થયો. ગુજરાતના છો ને આપણે? ત્યારે ગુજરાતમાં આવશું ત્યારે જરૂર મળશું આપણે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ ભાઈ. પેલી ફેમિલી સાથે એવી હતો 23 તારીખનું રીલ જોયું તો અમે, હા ભાઈ. એ અપડેટ થી જ અમે આયા. અરે વાહ. અને આ ફ્રેન્ડ લોક ના પાડ્યા કે તારે જવા જેવું નથી, બરાબર? પણ આ તો બાબાના બધું ઉપર હોય આ બધું. દેખતા હતા ને અમે, હા. એટલે મેં બધું કઈ વાંધો નથી. આપણા ગુજરાતી ભાઈ છે. આપણે ક્યાંના પ્રોપર તમે? અમે ગાંધીનગર કલોલ. ગાંધીનગરના છો? ગાંધીનગર કલોલ ના છીએ. અરે હા ભાઈ. અને ભાઈ છે ને, અમે પેલી ફેમિલી સાથે પાછળ ઉભો હતો ને, એમની સાથે મતલબ વાત કરો ત્યાં ફેમિલી આ મતલબ ભાઈ બંધ આવ્યા આપણે, અને ભાઈ બહુ બધી મળીને ખુશી થઈ. અને અપડેટ બરાબર આવે છે ને? કઈ નહીં, મંદિર સામે જઈએ, એક ઘરેલી બનાવીએ. કન્ટિન્યુ મહેનત ચાલુ રાખો, કાકાની ગાડી. અરે ના ના, ફોલોવર થી કઈ મતલબ નથી. આપણે કોઈ ગુજરાતી આવે ને હેલ્પફુલ થવું જોઈએ કોઈ પણ. આપણે એક આનંદ થાય. હા ભાઈ કાં છે તો આપણને અપડેટ આપે છે. હા હા, કઈ વાંધો નહીં. મહાદેવ મહાદેવ. હું જાઉં મંદિર સાઈડ ને આ લોકોને થોડોક ફોટો શીખવાડી દઈએ. અત્યારે છે ને આપણે આરતીમાં આવી ગયા હતા. આરતીના મસ્ત બધાના દર્શન કર્યા છે. અને ક્રાઉડ જો નીચેથી 24 કલાક માટે બંધ કરી દીધું છે, પણ ક્રાઉડ જો તમે ખાલી. ભાઈ સાહેબ, ક્યાંના છો તમે? અચ્છા, રાજકોટ ગોંડલના છો. પાછળ જોજો બેન છે. દર્શન થઈ ગયા? અરે વાહ ભાઈ વાહ.
ભાઈ તમને મળીને બહુ બધી આનંદ થયો હશે અને ભાઈ અચાનક મને પાછળથી ગોતી લીધો આવ્યો તો દર્શન આપણે આરતી કરવા માટે ને ભાઈઓ મળી ગયા છે રાજકોટના છો ને અરે વાહ વાહ અચ્છા ગોંડલના છો મતલબ હા વાહ ભાઈ વાહ મજા આવી ગયો ભાઈ તમને મળીને જય શ્રી કેદાર ભાઈ આ રોકાવાનું ક્યાં છે તમારું ટેન્ટમાં રહ્યા છે ને કઈ વાંધો નહીં કઈ હેલ્પ જોતી હોય તો મેસેજ કરજો ને ઓકે ભાઈ ઓકે તમે ક્યાં રહો છો અમદાવાદની બાજુમાં આવ્યું ને અચ્છા કેટલા જણ છો તમે 4 કે અરે વાહ દર્શન થઈ ગયા અપડેટ જોતા મારી અપડેટ જોતા અરે વાહ થેન્ક યુ અરે થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ હર હર મહાદેવ ભાઈ આપણે ગુજરાતી ભાઈ પાછા મળી ગયા આપણી ફેમિલી મતલબ આપણે ગુજરાતી આટલા છે ને કઈ વર્ડ્સ નથી થેન્ક યુ સો મચ ભાઈ હર હર મહાદેવ ભાઈ હર હર મહાદેવ ફરી આવી ગયા એક ભાઈ અમને ભાઈની ખુશી તો જો અરે મારો આખો હાથ હલાવી નાખે શું નામ સાંભળ્યું સંજય પટેલ ભાઈ સાહેબ પટેલ સાહેબ બહુ ખુશ થઈ ગયા જોઈ લ્યો આખો બસ આમ જ રહેવાનો એટલા માટે જ અપડેટ આપું છું કે તમે જેમ ખુશ થયા ને એમ ખુશ રહેવા જોઈએ ભાઈ કઈ વાંધો નહીં મળીને આનંદ થયો તમને જલ્દીથી આપણે અમદાવાદ મળશું બાકી બરાબર ને બધું અરે વાહ વાહ જય બોલે બાબા કી ઠંડીમાં કઈ વાંધો ન આવે હું તસ્તી બધા હુઈ જા આખો છોડે છે બધા જતો કરી હોય બાબા 9 વાગ્યામાં કોણ સુઈ જાય છે હવે શરદી થઈ ગઈ છે કોને તાવ આવી ગયો એમ છે પૈસા મમ્મી છે ને સ્પેશિયલ નાસ્તો કરો આપણો ગુજરાતીનો નાસ્તો બંધ ને યાર સ્પેશિયલ નાસ્તો કરવા માટે આવ્યા છે એટલું દૂર હા જો ભાઈ અમારા હાટુ ગુજરાત હાલો ભાઈ બેઠે ભાઈજી ઇધર ભાઈજી બેઠ આપણે આ કેદારનાથ તો ખાસ ફ્રેન્ડ છે આપણો આમ જીગરી એટલે પૂરો આપણે આ જોઈએ તો હું સ્પેશિયલ લઈને લેવું હાલ હું તમને મારો ગુજરાતનો નાસ્તો કરાવું સ્પેશિયલ લઈને આવું ક્યારેક એને કરાવીએ ને કે કેવો આપણે અરે ભાઈ ભાઈજી તારે દેખ પેર લગે છે ये देख मारता भाई बात आता था एक पाट मारता था ओ तेरी કાજુ બદામ નો ચેવડો બીજું આવું છે સુખડી ઘીમાં બનેલી આવું છે સિંગ ભજીયા આવું છે ઓય ભાઈ એટલો નાસ્તો આવ્યો છે ને પટાણા ઓય દેખ ભાઈજી ओए देख तू सिर्फ देख अब देखता रहे ओ तेरी ओ ये भावनगरी गाठिया भाई अपना फेवरेट गाठिया आया ओ तेरी तीखा गाठिया अमित भाई जी देख ये है हमारे गुजरात क्या बोलती है गुजरात की पब्लिक આપણે છે ને નાસ્તો કરી લે હજી કઈ છે બધાય ઉતરી જાઓ નાસ્તો કરી આવો બધાય આવી જાઓ નાસ્તો કરીએ યાર બધી યાર કેદાર ઘાટીમાં કરીએ ઓ તેરી હજી શું કાઢો છે ઓય એટલે એમ નહીં આખા ગામનો નાસ્તો એકલો જ લાવેલા છે એમ ને તમે જ લાવ્યા એટલા જણા હે ઓ ભાઈ અમારા થેલામાં મેકીને આયા છીએ અરે ભાઈ ખતમ અરે ભાઈ હવે છે ને ભાઈ અમે ખાए टेस्ट करिए भाई जी टेस्ट कर कैसा लग रहा है ये है हमारे गुजी पावर ठीक है सुन रहा है ये खा लाडवा भाई आने खवડાવ અને કોઈ દી કઈ નથી ખાધું આવું લાઈફ માં તું ખા અને જે ફેસ ઉપર સ્માઈલ જો કોઈ દી નથી જોયું આ એની હાલત તો જો કેવું કરી નાખ્યું પણ આ તમને છે ને ખાલી દેખાયો કાંઈ નથી કેમ કે ભાઈઓ છે ને મને આમાં પેક કરીને આપી દીધું થેન્ક યુ સો મચ ભાઈ થેન્ક યુ ભાઈ તમારે બહુ મજા આવી બાકી બધા છે ને ટલ્લી થઈને હોઈ ગયા હે નસો આવી ગયો હે હવે નિંદરનો તમે કેટલા કે કાલે નીકળવાનો મને લાગતું નથી 100 and 200 ટેન્શન પણ જેટલું આવતું ને એટલું હું કહું કે આ લોકો છે ને નહીં નીકળે 10 વાગે જ અમે મેળશું ભેગા થવા છે બેરાજ જાયગા હાલો કઈ વાંધો નહીં આપણે છે ને આપણા ટેન્ડે જાય ને હવે આપણે નસો લઈએ એટલે પૂઈએ બરાબર ને ચલો મળીએ બાય ધ્યાન રાખજો તમારું દોસ્ત લોકના રૂમેથી આવી ગયા છે અને તમને બાબાના મંદિરના મસ્ત મજાના દર્શન કરાવો વાહ યાર વાહ કેમ બાકી હે કોઈ કઈ સેજ નહીં જો હાવ ખાલી હે એકદમ ખાલી
અને આ 2 દિવસ રહેવાનું જ છે કેમ કે 24 કલાક માટે યાત્રા બંધ રાખેલી છે ચારધામ. તો આ તમને આ જ યાત્રી જોવા મળશે. મજા આવશે, કાંઈ ટેન્શન જ નહીં. તો